હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. તમે કોઈ પણ શહેરમાં રહેતા હોય, મને એક ચિંતાનો વિષય જણાવવો છે. આજે સુરતના મોટા વરાછા ઓપેરા હાઉસમાંથી બપોરે 10 થી 12 ટોટલ 5 છોકરીઓ ગાયબ થઈ છે. 4 છોકરીઓ એક જ એપાર્ટમેન્ટની બહાર સ્કૂલની વાનની રાહ જોતી હતી અને ત્યાંથી એને ઉઠાવી ગયા છે અને એક એના નજીકનું બીજું અપાર્ટમેન્ટ છે ત્યાંથી. સુરત શહેરના સોશિયલ મીડિયા મારફતે કેટલાક બાળકો ગુમ થવાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહેલ છે. સમગ્ર બાબતની તપાસ સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલ છે. આવી કોઈ પણ પ્રકારની ઘટના બનવા પામેલ નથી. ઓડિયો ક્લિપમાં ઓપેરા હાઉસ નામના એપાર્ટમેન્ટમાંથી બાળકો ગુમ થયાની બાબતનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલ તમામ ઓપેરા હાઉસમાં આ બાબતની ખરાઈ કરવામાં આવેલ છે. કોઈ પણ ઓપેરા હાઉસ મોટા વરાછા, ખટોદરા, વરાછા વિસ્તારમાં આવેલા તમામ ઓપેરા હાઉસ તથા અન્ય તમામ બિલ્ડિંગોમાં કે એપાર્ટમેન્ટમાં આવી કોઈ પણ પ્રકારની ઘટના સામે આવેલ નથી. શહેરીજનોને અપીલ કરવામાં આવે છે કે આ પ્રકારના મેસેજ વેરીફાઈ કર્યા વગર સ્પ્રેડ ના કરે. મેસેજ ફેલાવનાર વિરુદ્ધમાં, ખોટા મેસેજ ફેલાવનાર વિરુદ્ધમાં કડક કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવશે. તેમજ આ પ્રકારની કોઈ પણ ઘટના ન બને તેના માટે શહેર પોલીસ સતર્ક છે અને સુરત શહેરના નાગરિકોની સુરક્ષા માટે સુરત શહેર કટિબદ્ધ છે. આ પ્રકારની કોઈ પણ ઘટના ધ્યાન પર આવે અથવા તો કોઈ પણ પ્રકારના ખોટા મેસેજ આપના સુધી પહોંચે, કૃપા કરી સ્થાનિક પોલીસ મારફતે તેની વેરિફિકેશન કરવું અને ત્યારબાદ ખરાઈ કરવી. કોઈ પણ સંજોગોમાં અફવા ફેલાવતા મેસેજ વાયરલ ન કરવા, તે તમામ શહેરીજનોને અપીલ કરીએ છીએ. ખૂબ ચિંતાનો વિષય છે. ખબર નથી આપણા ઘર આંગણે બી આ વસ્તુ પહોંચી ગઈ છે હવે, અને બાળકો ગાયબ થાય છે પછી એ મળતા નથી. મોસ્ટલી કેસમાં બહુ ઓછા કેસમાં રિટર્ન આવે છે. તમે ન્યૂઝ જોતા હોય તો દિલ્હીમાં જાન્યુઆરી મહિનાના છેલ્લા 15 દિવસમાં, જાન્યુઆરીના પહેલા 15 દિવસમાં 800 લોકો ગાયબ થયા છે. મુંબઈમાં રોજના 54 લોકો ગાયબ થાય છે. માનવ તસ્કરીનો અરબો ખરબોનો બિઝનેસ છે. એની અંદર દયા નામની કોઈ જ વસ્તુ નથી. પ્લીઝ બી કેરફુલ. બાળકોને રોડ પર લઈને જતા હોય તો બી હાથ મજબૂતીથી પકડો. બાળકોને સ્કૂલે લેવા મૂકવા પહેલાં તમે ત્યાં ગેટ પર હાજર હોય, જેથી કરીને તમે બાળકોની સેફટીને માટે કેરફુલ થઈ શકો. કોઈ વોચમેન, કોઈના જ સહારે બાળકોને રિસ્પોન્સિબિલિટી ના આપો. પ્લીઝ પ્લીઝ પ્લીઝ. મને આ ન્યૂઝ મળ્યા છે ત્યારથી હું તો બહુ જ ડિસ્ટર્બ છું, અને એટલે મને એવું લાગ્યું કે તમારા સુધી હું પહોંચાડવા મેસેજ. તમે કોઈ પણ શહેરમાં, કોઈ પણ એરિયામાં રહેતા હોય, ક્યારે લોકો ત્યાં પહોંચશે એની કોઈ ગેરંટી નથી. પ્લીઝ બી કેરફુલ.